Hello kids, I hope that you all are doing great. Now this is the first session of chapter number 2, the spring in the mountains. Okay, આપણે આજના સેશનમાં ફર્સ્ટ સેશન ઓફ ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાના છીએ, રાઈટ? સો બિફોર વી સ્ટાર્ટ અવર chapter 2, we are going to have a quick recap about our previous session. આપણે લોકો આપણી આ પહેલાના સેશનનું એક વખત રીકેપ કરી લેશું. What did we do in the previous session? આપણે લોકોએ આપણી poem number 1, that is the rainbow, complete કરી લીધી છે. Okay, so now we are going to start with chapter number 2. આપણી poem number 1 માં we had learned કે what is the beauty of nature. નેચરની બ્યુટી શું છે એ આપણે આની પહેલાંના સેશનમાં લર્ન કર્યું, રાઈટ? નાઉ વેન વી આર ટોકિંગ ઓફ નેચર્સ બ્યુટી, એમાં જે પોએટ હતા, જેને પોયમ લખી છે, એણે બહુ બ્યુટિફુલી ડિસ્ક્રાઇબ કર્યું છે આખું નેચર, રેઇનબો, હાઉ ઇટ ઇઝ કનેક્ટિંગ ધી અર્થ એન્ડ ધી સ્કાય, હેવન, બધું ડિસ્ક્રાઇબ કર્યું છે, રાઈટ? સો that was all about our previous session. So now we are going to start with chapter number 2, that is the spring in the mountains, session number 1 of English. Okay, now before we start our chapter, આપણે લોકો શું કરીએ છીએ? The first thing that we people do is learning the vocabulary words. પછી આપણે chapter તરફ જઈએ છીએ. So now we are going to start with the vocabulary words. Let me have a short explanation કે આપણે લોકો શું કામ vocabulary words લર્ન કરીએ છીએ. દીદી હર સેશનમાં આ વસ્તુ રિપીટ કરે છે because દીદી wants to ક્લિયર કરવું છે તમારા માઇન્ડમાં કે why do we need to learn these hard words. તમને લોકો જ્યારે ચેપ્ટર સમજો છો તમે લોકો, ત્યારે ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ કે તમને મીનિંગ્સ ખબર હોય જેટલા બી હાર્ડ વર્ડ્સ છે એના. સો દીદી તમને બધા હાર્ડ વર્ડ્સના મીનિંગ પિક્ચરના થ્રુ સમજાવે છે, રાઈટ? સો ધ સેમ વે વોકેબ્યુલરી વર્ડ્સ હેલ્પ્સ યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇમેજિન ધી થિંગ્સ, અને તમને જે હાર્ડ વર્ડ્સ હોય એનું પિક્ચર ક્લિયર થઈ જાય તમારા માઇન્ડમાં, એટલે દીદી તમને વોકેબ્યુલરી વર્ડ્સ લર્ન કરાવે છે, રાઈટ? So this was all about why do we need to learn vocabulary words. So let's move forward with the chapter number 2, vocabulary words, and get started with it. Okay, so the name of our chapter 2 is The Spring in the Mountains. The Spring in the Mountains. Okay, આપણા chapter 2 નું name છે. Okay, so now we are going to start with the first vocabulary word, that is the spring. Okay, હવે આપણું જે પહેલો vocabulary word છે એ spring છે. Okay, now what do you understand by spring? તમે spring થી શું સમજો છો? તમને શું આઈડિયા આવે તમારા માઇન્ડમાં when you imagine spring? Okay, તમે જોયું હશે ક્યાંય બહારે ગયા હશો ત્યારે કે કોઈ પણ એક માઉન્ટેન છે, એમાંથી એક રિવર પાસ થતી હોય. ઓરિજિનેટ ઓર અરાઇઝ, ક્યાંયથી એ રિવર જે પાસ થતી હોય, કોઈ નદી ત્યાંથી માઉન્ટેન્સમાંથી નીકળતી હોય, એવી નદીને સ્પ્રિંગ કહેવામાં આવે છે અકોર્ડિંગ ટુ ધી કોન્ટેક્સ્ટ ઓફ ધી ચેપ્ટર. એટલે કે ચેપ્ટર આ જે તમારો છે એમાં સ્પ્રિંગનો મતલબ અત્યારે એવો થાય છે કે ત્યાં એક રિવરની વાત કરે છે જે માઉન્ટેન્સની વચ્ચેથી પાસ થાય છે. ઓકે, યુ કેન ઓલ્સો સે ઇટ ઇન ધ પિક્ચર એક્ઝેક્ટલી એવી જ રીતે. ઓકે, સો ધ સ્પ્રિંગ મીન્સ ટુ ઓરિજિનેટ ઓર અરાઇઝ ફ્રોમ, એટલે કે એ માઉન્ટેન્સની વચ્ચેથી રિવર ફોર્મ થઈ છે, ઓરિજિનેટ થઈ છે. ઓરિજિનેટ એટલે કે બની છે. ઓકે, રિવરની માઉન્ટેન્સની ઇન બિટવીન, એટલે માઉન્ટેન્સની વચ્ચેથી એ રિવર બની છે. ઓકે, સો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્પ્રિંગ અકોર્ડિંગ ટુ ધ ચેપ્ટર 2. Okay, the spring in the mountains. This chapter is all about a river કે જે થોડી મેજિકલ રિવર છે. ઓકે, સો એ તો આપણે જ્યારે ચેપ્ટર સમજશું ત્યારે જ આપણે સમજશું, બટ ઇટ ઇઝ રિયલી એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ઓકે,
એમાં અલગ અલગ લોકોનું કલ્ચર દેખાડ્યું છે, અલગ અલગ લોકોની લાઈફસ્ટાઈલ દેખાડી છે. ઓકે, દે હેવ ટોક્ડ અબાઉટ અ ડિફરન્ટ કલ્ચર વિચ બિલોંગ્સ ટુ નાગા પીપલ. ઓકે, ઇટ ઇઝ અ ટ્રાઇબ. ઓકે, એ એક અલગ જાત છે. ઓકે, માણસોની, રાઈટ. સો વી વુડ બી ટોકિંગ ઇન ડિટેલ જ્યારે આપણે ચેપ્ટર સમજશું. બટ સ્પ્રિંગનો મતલબ અહીંયા થાય છે ઓરિજિનેટ ઓર અરાઇઝ ફ્રોમ. ઓકે, એટલે નીકળે છે. So according to the context of the chapter, originate and arise river ની વાત કરી છે કે mountains ની વચ્ચેથી એક river pass થાય છે. Okay, so I hope that you have got the cleared idea about spring word. Okay, so the second word that we are going to learn is Naga. N-A-G-A. In the picture itself you can see કે ત્યાં અમુક ટ્રેડિશનલ ક્લોથ્સમાં લોકો દેખાડ્યા છે. Right. So Naga people are those who belong to Nagaland. Okay. જે લોકો નાગાલેન્ડમાં રહે છે એ લોકોને નાગા પીપલ કહે છે. ધોઝ પીપલ હુ બિલોંગ ફ્રોમ નાગાલેન્ડ. ઓકે, જે લોકો નાગાલેન્ડમાં રહે છે એને નાગા પીપલ કહે છે. નાગાલેન્ડ ઇઝ અ પ્લેસ. ઓકે, સો ત્યાંનું જે ટ્રેડિશનલ કલ્ચર છે એના ક્લોથ્સ અહીંયા જે પિક્ચરમાં દેખાડ્યા છે એવા છે. ઓકે, સો યુ કેન ગેટ અ ક્લિયર આઈડિયા કે હાઉ ડુ દે લુક, એ લોકો કેવા દેખાય છે એનો તમને લોકોને ક્લિયર આઈડિયા આ પિક્ચર પરથી આવી ગયો હશે. સો નાગા પીપલ આર ધોઝ હુ આર ફ્રોમ નાગાલેન્ડ. ઓકે, સો લેટ્સ મૂવ ઓન ટુ ધી નેક્સ્ટ વર્ડ. ઓકે, સો the next word that we are supposed to talk is warrior. It is a brave person, a fighter or a soldier. તમે અહીંયા જુઓ છો કે એક કિડ દેખાડ્યું છે who is ready to fight. You know, એ ફાઇટ કરવા માટે રેડી છે એવું અહીંયા દેખાડ્યું છે. But yes, it is a person who is literally brave, who can be a soldier or a fighter કે જે વોર્સમાં પાર્ટ લેતું હોય. ઓકે, જે વોર કન્ટ્રીને બિટવીન થતી હોય એમાં પાર્ટ લેતું હોય, or it can be a fighter as well. Okay, so a warrior is a person who is literally brave. એ બહુ brave હોય છે, તાકતવર હોય છે. is a soldier or a fighter. ઓકે, સો તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો there is a kid who is ready to fight. એટલે કે એ એની ફાઇટ માટે તૈયાર થાય છે. રાઈટ, સો that is called as a warrior. કે જે ફાઇટ્સ કરે, જે વોર્સમાં પાર્ટિસિપેટ કરે, જે બહુ બ્રેવ હોય. રાઈટ, સો that kind of person is called as a warrior. Warrior. Okay, you need to pronounce it properly. Warrior. Okay, so let's move on to the next one. I hope કે તમને આ વર્ડનો મીનિંગ સમજાઈ ગયો હશે. Okay, so the next word that we are going to talk about is panting. That is P-A-N-T-I-N-G. Now, panting means quick breathing after you have done a lot of work and you are tired, you are exhausted. Exhausted એટલે અતિશય થાકી ગયા છો તમે, અને કોઈ પણ તમે એક્સરસાઇઝ કરી હોય ઓર દોડ્યા હોય તો તમે એવું સાંભળ્યું હશે કે લોકો કહે કે હાફ ચડી ગયો છે. If you climb too many stairs, એટલે કે તમે લોકો બહુ બધા પગથિયા ચડો છો, too many steps, right? તમે લોકો બહુ બધા પગથિયા ચડો તો પણ તમને હાફ ચડી જાય. રાઈટ, જલ્દી ચડો છો તો ચડી જ જશે. રાઈટ, બટ ક્વિક બ્રીધિંગ થઈ જાય એના લીધેથી તમારે શ્વાસ ઝડપથી લેવું પડે. પછી there is a problem, you know, આમ થાકી ગયા હોય, તમે એકદમ એક્ઝોસ્ટેડ થઈ ગયા હોય. પછી આ તમે ત્યારે બી ફેસ કર્યું હશે જ્યારે તમારે પીટીનો લેક્ચર હશે. રાઈટ, વેન યુ વુડ બી હેવિંગ પીટી લેક્ચર, એટ દેટ ટાઈમ જ્યારે તમને સર આખા ગ્રાઉન્ડમાં ઓર એ ઓપન એરિયામાં જ્યારે રનિંગ વોર્મઅપ કરાવે છે. રાઈટ, જ્યારે તમને દોડાવવાની એક્સરસાઇઝ કરાવે છે સર, કન્ટિન્યુઅસલી જ્યારે તમે 15 to 20 મિનિટ્સ સુધી રન કરો છો, ઓર કોઈ પણ જગ્યાએ તમે કન્ટિન્યુઅસલી સ્ટેરકેસ ક્લાઇમ્બ કરો છો ફટાફટ. ઓકે, તો તમે જલ્દી શ્વાસ લેવા માંડશો.
ઇફ યુ વુડ બી બ્રીધિંગ ક્વિકલી તમે લોકો થાકી બી જાશો ને હાફ ચડશે એવું કે રાઈટ. સો દેટ હાફ ચડશે વર્ડ છે એના માટે ઇંગ્લિશમાં વર્ડ ઇઝ પેન્ટિંગ. ઓકે, યુ કેન સી અ પર્સન ઓવર હિયર. એવું લાગે છે કે લાઈક હી હેઝ ડન રનિંગ, બહુ બધું રનિંગ કરી લીધું છે અને એ થાકી ગયા છે રાઈટ, ટોટલી એક્ઝોસ્ટેડ. અને હવે હી ઇઝ રેસ્ટિંગ અપોન, એ કે રેસ્ટ લે છે ને હાફ ચડી ગયો છે રાઈટ. સો દેટ ઇઝ કોલ્ડ એઝ પેન્ટિંગ. આઈ હોપ દેટ ધીસ વર્ડ ઇઝ ક્લિયર ટુ યુ. ઓકે, સો ધ નેક્સ્ટ વર્ડ ઇઝ cupped his hands. ઓકે, નાઉ cupped his hands એટલે કે તમે લોકોએ જોયું હશે, અગર તમે વિલેજમાં ગયા હશો તો ત્યાં છે ને નળ હોય અને એમાં આમ હાથ રાખીને વી ડ્રિંક વોટર રાઈટ. સો વોટ ડીડ આઈ ડુ? આઈ જસ્ટ ફોર્મડ અ કપ. આઈ ફોલ્ડેડ માય હેન્ડ્સ ઇન ધી શેપ ઓફ અ કપ. મેં મારા હેન્ડ્સ એક કપના શેપમાં ફોર્મ કરી દીધા છે. ઓકે, યુ કેન સી ઇટ અને પિક્ચરમાં બી યુ કેન સી. તો કપના શેપમાં મેં મારા હેન્ડ્સ ફોલ્ડ કરી દીધા છે. સો ઇટ ઇઝ ફોર્મિંગ અ કપ અને એની હેલ્પથી હું પાણી પીશ રાઈટ. આવું તમે જોયું હશે ઓર કરેલું બી હોય. ઇફ યુ હેવ ગોન ઇન વિલેજ એરિયાઝ તો ત્યાં નદી ક્યાંય પાસ થતી હોય અને એમાંથી તમે પાણી એકદમ ક્લિયર અને ક્લીન વોટર હોય તો તમે એમાંથી પાણી આમ પીતા હોય રાઈટ. સો એના માટે તમારે તમારા હેન્ડ્સ કપના શેપમાં ફોર્મ કરી દેવા પડશે, ફોલ્ડ કરી દેવા પડશે. You can see over here also, right? So that is called as for drinking the water, the person cupped his hands and drank the water. એટલે કે પાણી પીવા માટે, નદી વહેતી હતી એમાંથી પાણી પીવા માટે એને આમ કપના શેપમાં ફોર્મ કર્યા અને પછી એને પાણી પીધું રાઈટ. સો that is called as cupped his hands. તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો. એન્ડ ઇન ધી કોન્ટેક્સ્ટ ઓફ ધી ચેપ્ટર પણ એવું જ છે કે જે પર્સન હોય છે એ રિવર સાઇડ જાય છે અને એ એના કપ હેન્ડ્સ કરીને વોટર પીવે છે રિવરમાંથી. દેટ ઇઝ ફ્રોમ ધ સ્પ્રિંગ. અહીંયા જે રિવર છે એનું શું આપેલું છે? ઇટ ઇઝ સ્પ્રિંગ. એ સ્પ્રિંગ જે પાસ થાય છે માઉન્ટેન્સમાંથી એમાંથી એ આમ કરી અને પાણી પીવે છે. સો દેટ ઇઝ કોલ્ડ એઝ કપ્ડ હિઝ હેન્ડ્સ. એને એવી રીતે ફોલ્ડ કરી દીધા છે કપના શેપમાં એન્ડ દેન ધ પર્સન ઇઝ ડ્રિંકિંગ ધી વોટર. સો પાણી પીવા માટે ઓર કોઈ પણ વસ્તુ માટે તમે મોઢું ધોવું હોય, ચલો પીવું નથી, ધોવું છે, તો એટ દેટ ટાઈમ ઓલ્સો યુ જસ્ટ કપ યોર હેન્ડ્સ એન્ડ સ્પ્રિંકલ ધી વોટર ઓન યોર ફેસ રાઈટ. સો વોટ ઇઝ દેટ? Cupped his hands or cupped your hands to wash your face. Okay, so this was the meaning of cupped hands. I hope that this is clear to you. Let's move on to the next one. Okay, so the next word is dozed off. Now dozed off matlab ke તમે કઈ કામ કરો છો and you are feeling literally sleepy. Okay, let me give you a perfect example. પ્રીવિયસ નાઇટ ઇમેજિન કરો કે આગલી રાતે તમે બહુ લેટ સુધી જાગ્યા હતા. ઓકે, બહુ જ લેટ સુધી જાગ્યા હતા. ઓકે, એન્ડ સે સપોઝ ટિલ 4, સવારે 4 વાગ્યા સુધી તમે જાગ્યા અને સવારે જ પાછું તમારે 6 o'clock ઉઠી જવાનું થયું તો 2 hours જ સ્લીપ થઈ તમારી રાઈટ. સો હવે શું થશે? બીજે દિવસે જ્યારે તમે સ્કૂલે આવશો, દીદી તો લેક્ચર લેતા હશે. ઇમેજિન કરવાનું છે કે બીજે દિવસે તમે જ્યારે સ્કૂલે આવો છો દીદી તો લેક્ચર લેતા હશે, બટ તમને એકદમ સ્લીપી ફીલ થતું હશે, તમને એકદમ ડોઝિંગ કાઇન્ડ ઓફ ફીલ થતું હશે, ડોઝડ કાઇન્ડ ઓફ ફીલ થતું હશે રાઈટ. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડોઝડ ઓફ? ડોઝડ ઓફ એટલે અચાનકથી ક્યાંય પણ એટલા બધા તમે ઊંઘમાં છો, એટલા બધા થાકી ગયા છો, એટલી બધી ઊંઘ આવે છે કે તમે ક્યાંય પણ સૂઈ જાશો, ક્લાસમાં પણ સૂઈ જાશો. સો went to sleep એનો મતલબ છે dozed off. અચાનકથી કામ પડ્યું છે, યુ આર સિટિંગ ઇન ધ ક્લાસરૂમ અને તો પણ ઊંઘ આવી જશે રાઈટ. એને શું કહેવાશે કે તમારી સ્લીપ પૂરી થઈ નથી અને તમને ક્લાસમાં ઊંઘ આવે છે રાઈટ. સો એને dozed off કહેવાશે. નાઉ યુ કેન સી ઇટ ઇન ધ પિક્ચર ઓલ્સો કે આજુબાજુમાં વર્ક પડ્યું છે એન્ડ દેટ પર્સન ઇઝ સ્લેપ્ટ. That person has slept. એ માણસ સૂઈ ગયો છે, ભલે કામ પડ્યું છે તો બી. Now, according to the context of the chapter, એ જે પર્સન છે
એ ક્યાંય પથ્થર જેવું છે ત્યાં બેઠો હોય છે. ઓકે, પથ્થર જેવું હોય છે ત્યાં બેઠો હોય છે રસ્તા પરની સાઈડ પર, અને એને અચાનકથી એને અચાનકથી ઊંઘ આવી ગઈ. તો વોટ ઇઝ ધેટ થિંગ? એને અચાનકથી ઊંઘ આવી ગઈ એટલે એ પથ્થર પર જ સૂઈ ગયો. હી ડોઝડ ઓફ, રાઈટ. એણે જ્યાં બેઠો છે પથ્થર સાઈડ, રોડ સાઈડ પર, આ હું તમને એક્સપ્લેન કરું છું, એ ચેપ્ટરના કોન્ટેક્સ્ટથી એક્સપ્લેન કરું છું કે એ જ્યાં પથ્થર સાઈડ બેઠો હોય છે એ પર્સન, એ ત્યાં જ સૂઈ જાય છે. ઓકે, સો દેટ મીન્સ હી વેન્ટ ટુ સ્લીપ. અચાનકથી, ઓલ ઓફ અ સડન હી ઇઝ અસ્લીપ. ઓકે, સો ડોઝડ ઓફનો મિનિંગ થાય છે અચાનકથી ઊંઘ આવી જવી. તમારું કામ પડ્યું છે બાકી તો પણ તમે સૂઈ જાઓ છો, દેટ મીન્સ યુ સ્લેપ્ટ all of a sudden. Okay, અચાનકથી તમને ઊંઘ આવી ગઈ છે. You went to sleep. Okay, so that is dozed off. Now I hope that this meaning is clear to you. Let's move on to the next one. Okay, now the next word is stood up. જ્યારે દીદી બધાને ક્લાસમાં ક્વેશ્ચન્સ પૂછતા હોય છે ત્યારે દીદી એમ કહે છે who knows the answer? તો તમે લોકો હેન્ડ રેઝ કરશો તમારો, રાઈટ. જ્યારે તમે લોકો સ્કૂલે આવતા ત્યારનું કહું છું, તો તમે તમારો હેન્ડ રેઝ કરશો. સો એને શું કહેવાશે? ફોર ઇફ સપોઝ દેર ઇઝ અ પર્સન નેમ્ડ રાહુલ. ઇફ સપોઝ એટલે કે વિચારી લો કે દેર ઇઝ અ પર્સન નેમ્ડ રાહુલ. સો દીદી એમ કહેશે કે રાહુલ સ્ટુડ અપ ટુ ગીવ ધી આન્સર. રાહુલ આન્સર દેવા માટે ઊભા થયા, રાઈટ. સો સ્ટુડ અપનો મિનિંગ થાય છે ટુ સ્ટેન્ડ. ઊભું થવું એનો મતલબ છે સ્ટેન્ડ. અહીંયા પિક્ચરમાં પણ તમે જુઓ છો કે એક સિચ્યુએશન એવી છે કે જ્યાં કોઈ બેઠું છે ને એક સિચ્યુએશન છે કે જ્યાં કોઈ ઊભું છે. સો સ્ટુડ મીન્સ ટુ સ્ટેન્ડ અપ. એન્ડ આનું આપણે એન્ટોનિમ એટલે કે ઓપોઝિટ વર્ડ કરીએ તો સિટ એન્ડ સ્ટેન્ડ. એ બે ઓપોઝિટ વર્ડ્સ છે, રાઈટ. સો સ્ટુડ અપ મતલબ કે ઊભું થઈ જવું, રાઈટ. સો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટુડ અપ. Let's move on to the next one. Okay, so the next word is pond. Now, pond matlab ke a small body of water which is still. Still એટલે હલતું એવું પાણી નહીં. Okay, a small water body એક એવી નાનીકડીક જગ્યા કે જ્યાં સ્થિર પાણી છે. સ્થિર એટલે કે હલતું હોય એવું પાણી નથી, વહેતું પાણી નથી, ઊભું જ છે. આમ લાઈક પવન આવે ને ઇટ ઇઝ જસ્ટ મૂવિંગ એન્ડ વેવિંગ, ઇટ ઇઝ ફાઇન. બટ અહીંયા શેની વાત થાય છે કે એ દરિયાની જેમ વહેતું પાણી નથી. અ સ્મોલ વોટર બોડી વિચ ઇઝ સ્ટીલ એન્ડ મેડ અપ નેચરલી. એ નેચરલી પણ હોઈ શકે છે વરસાદના કારણે પણ, ઓર ઇટ ઇઝ મેન મેડ ઓર આર્ટિફિશિયલી મેડ એટલે કે બનાવેલું પણ હોય, રાઈટ. આપણે એવી ઘણી જગ્યા હોય કે જ્યાં એક પબ્લિક સ્પોટ એટલે કે વિઝિટ કરી શકે લોકો એવી પ્લેસ બનાવવા માટે ત્યાં એક નાનું તળાવ કર્યું હોય, રાઈટ. સો એને શું કહેવાશે કે એ બનાવેલું છે. નેચરલી જે રેઇનથી આવે એને શું કહેવાય? નેચરલ મેડ કહેવાય. બટ આપણે લોકો એક સ્પોટ ક્રિએટ કરવા માટે બનાવીએ છીએ, એક પબ્લિક પ્લેસ બનાવવા માટે બનાવીએ છીએ, તો એને શું કહેવાશે કે એ આર્ટિફિશિયલી મેડ છે એટલે કે બનાવેલું છે, આપણે લોકોએ બનાવ્યું છે, વરસાદના કારણે આવ્યું નથી. સો એવી જગ્યા કે જ્યાં થોડી સ્પેસમાં પાણી ભરેલું હોય છે, જ્યાં વોટર એટલે કે પાણી એકદમ સ્થિર હોય છે, સ્ટીલ હોય છે, એને શું કહેવાશે? સ્ટીલ વોટર. ઓકે, STILL, સ્ટીલ. જ્યાં પાણી એકદમ સ્થિર હોય છે અને એ પાણીની જે જગ્યા છે એને શું કહેવાશે? પોન્ડ. ઇન ધી પિક્ચર ઓલ્સો યુ કેન સી કે ત્યાં એક નાનું એવું તળાવ છે જ્યાં ગ્રીનરી છે, ઇટ્સ ગ્રીન એવરીવેર અરાઉન્ડ, અને ઇટ ઇઝ રિયલી અ સ્મોલ પ્લેસ. ઓકે, સો ધીસ કાઇન્ડ ઓફ વોટર બોડી ઇઝ કોલ્ડ એઝ a pond. Let's move on to the next one. Okay, now we are going to talk about Jhum, that is JHUM. It is a type of farming which is cleared, એટલે કે ફાર્મિંગ થઈ ગયું છે, વસ્તુઓ ઉગાડી દીધી છે, પછી સાફ કરી દીધો છે એરિયા, અને એ જે સાફ કરેલો એરિયા છે એને બાળી દીધો છે. એવા ફાર્મિંગને શું કહેવાશે? Jhum farming.
Okay, now type of farming on an area in the forest that is cleared અને પછી burnt. ઓકે, એને એક વખત ક્લિયર કરી નાખ્યું છે અને પછી એને બાળી નાખ્યું છે, એવા ફાર્મિંગને શું કહેવાશે? ઝૂમ ફાર્મિંગ કહેવાશે. Now you can see it in the picture કે ત્યાં એકદમ પહેલા એરિયા ક્લિયર કરી નાખ્યો હશે એટલો લેન્ડનો ફોરેસ્ટમાં, or it can be anywhere in the farms also, અને પછી એને બાળી નાખશે, right? So that kind of thing is called as zoom cultivation. Okay, so I hope કે તમને પિક્ચર થ્રુ આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ફાર્મિંગ, એટલે કે એ જે ફાર્મર્સ લોકો જે ફાર્મિંગ કરતા હોય ને એ પાર્ટમાં આ ઇન્ક્લુડેડ હોય છે. So that is called as zoom. Let's move on to the next one. Then Nagai festival. The next word which we are going to talk about is Then Nagai festival. It is a festival celebrated before the harvest. Okay, જે નાગા પીપલ છે, આપણે જે પહેલાં વાત કરી, રાઈટ, the people who belong to Nagaland, એ લોકો જે છે એ લોકો એનું પહેલાં જે હાર્વેસ્ટિંગ કરી લે એની પહેલા એ લોકો આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે, which is called as Then Nagai festival. Now you can see કે આ એ લોકોનું ટ્રેડિશનલ ફેસ્ટિવલ છે, આ એ લોકોનું ફેસ્ટિવલ છે કે જેમાં એ લોકો ડાન્સ કરે છે, જેમાં એ લોકો અલગ અલગ શોઝ પરફોર્મ કરે છે, રાઈટ? સો ઇટ ઇઝ સેલિબ્રેટેડ બિફોર હાર્વેસ્ટ. લેટ્સ મૂવ ઓન ટુ ધી નેક્સ્ટ વન. Twinkle in her eye. It is a thing, એક એવું એક્સપ્રેશન છે, twinkle in her eye, which shows that she is happy. Okay, it is a kind of expression which shows that she is happy, or that person, him or her, she or he, એટલે કે બોય હોય, ગર્લ હોય, મેન હોય, વિમેન હોય, ઓકે, એ હેપી છે એવું એની આઈઝથી ખબર પડી જાય આપણને. ઇટ ઇઝ બ્રાઇટ, સ્પાર્કલિંગ અને એકદમ ટ્વિંકલિંગ આઈઝ છે એવું ખબર પડી જાય. તો દેટ ઇઝ કોલ્ડ એઝ twinkle in her eye. You can see in the picture, you can see in the picture that girl's eyes are literally sparkling and it is clearly seen that she is happy. Okay, girl's eye is literally sparkling and it is clearly visible, clearly દેખાય છે કે that girl is really happy. તો કોઈ પણ આવી વસ્તુ થાય તો આપણે આવું એક્સપ્રેસ કરી દઈએ અચાનક, તો it is called as twinkle in her eye. Okay, so this was all about twinkle in her eye, and let's move on to the next one. Okay, so the last word of this vocabulary session is wrapped. Now તમે જોયું હશે કે નાનું ન્યૂબોર્ન બેબી હોય એને કાપડથી ઓર ક્લોથથી રેપ કરી દે, એટલે કે આખું આમ you can see it in the picture also, તમને ક્લિયર આઈડિયા આવી જશે કે એને કવર અપ કરી દે. રેપ એટલે કવર અપ કરવું. કોઈનો બર્થડે હોય તમારા ફ્રેન્ડનો, તો તમે શું કરો? ગિફ્ટ આપો. હવે એ ગિફ્ટને તમે શું કરો? ગિફ્ટ પેપરથી રેપ કરી દો. યુ રેપ ધ ગિફ્ટ. કે આખું કવર અપ કરી દો મસ્ત શાઇની ગ્લિટરી ગિફ્ટ પેપરથી, રાઈટ? યુ કવર અપ ધી ગિફ્ટ વિથ ધી ગિફ્ટ paper, you cover up or you wrap the gift with the gift paper, right? So that is called as wrapping. Okay, that is called as covering up with glittery sparkling gift paper. અહીંયા relating to the context of the chapter, wrapped એટલે covered, એટલે જે બેબી હોય છે જે ચેપ્ટરમાં એને આખું ક્લોથથી કવર કરેલું હોય છે, રાઈટ? ઇન ધી ટેક્સ્ટ બુક ઓલ્સો તમે જોઈ શકશો. There is this picture given કે small baby હોય છે chapter number 2 માં. I'm talking of chapter number 2. There is a small baby which is covered in red cloth, which is wrapped in red cloth. Okay, તો એને આખા ક્લોથથી રેપ કરી દીધું હોય, that means cover up કરી દીધું હોય છે, right? So this is all about wrapped. Wrapped means covered up.
Now this was all about our vocabulary words and I hope કે તમને લોકોને આ vocabulary words એકદમ સમજાઈ ગયા હશે. Okay, this chapter has literally some new words for you. Okay, આ ચેપ્ટરમાં તમારા લોકો માટે બહુ બધા નવા વર્ડ્સ છે because you got to know about Naga people, એ લોકોનું festival, that is Ten Nagai festival. Then how do they cultivate? Okay, જૂમ ફાર્મિંગનું તમને લોકોને સમજાવ્યું છે આ વોકેબ્યુલરીમાં. ઓકે, સો દેર આર ન્યૂ વર્ડ્સ અને તમે લોકો આઈ હોપ કે પિક્ચરની હેલ્પથી યાદ રાખી લેશો. રાઈટ, સો this was all about vocabulary words. Okay, and you are supposed to write these vocabulary words in your English CW. Okay, so give the heading of the chapter, write down the date and note down the vocabulary words. So I hope કે તમને આ vocabulary words સમજાઈ ગયા હશે. Okay, so this was all about vocabulary words. Now તમારું જે ચેપ્ટર 2 છે એના ફર્સ્ટ પેજ પર એક વોર્મ અપ થિંગ આપ્યું છે, રાઈટ, જે એવરી ચેપ્ટરમાં આપ્યું હોય છે, રાઈટ. સો એ વોર્મ અપ થિંગ આપણે કરવાના છીએ. વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વોર્મ અપ થિંગ. ઓકે, એમાં એવું કીધું છે કે એવું ઇમેજિન કરો, આનો આન્સર તમારે તમારી જાતે જ લખવાનો છે. એવું ઇમેજિન કરો કે તમે લોકો યંગર થતા જાઓ છો, રાઈટ. એવરી યર યુ બીકમ ઓલ્ડર. જેમ જેમ વર્ષો જાય એમ તમે મોટા થતા જાઓ, રાઈટ. સો આમાં એવું કીધું છે કે ઇમેજિન કે હવે તમે જેવડા છો એમાં હવે વોટ યુ આર બીકમિંગ, તમે ઓલ્ડરની જગ્યાએ તમે યંગર થતા જાઓ છો, એટલે તમે મોટા થવાની જગ્યાએ તમે નાના થતા જાઓ છો. તો તમે કેવડા થશો એના તમને ઓપ્શન્સ આપ્યા છે 4 તમારી ટેક્સ્ટ બુકમાં. દેર આર 4 ઓપ્શન્સ ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક. એમાંથી તમારે ચૂઝ કરવાનું છે કે ઇમેજિન કરો કે તમે હર વર્ષે મોટા થતા જાઓ છો, એની જગ્યાએ તમે હર વર્ષે નાના થતા જાઓ તો શું થશે? તો તમે કેવડા થશો 5 વર્ષ પછી. અગર તમે 5 વર્ષ મોટા થાવ એની જગ્યાએ તમે 5 વર્ષ નાના થતા જશો તો વોટ વુડ બી યોર એજ, એ તમારે એ 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે. ઓકે, સો આઈ હોપ દેટ ધીસ સેશન ઇઝ ઓલમોસ્ટ ક્લિયર ટુ યુ. એન્ડ આ સેશનમાં આપણે શું કર્યું? લેટ્સ હેવ અ ક્વિક recall. Okay, recall કરી લઈએ. In this session we did the vocabulary words and warm up thing which is given on the first page of chapter number 2, the spring in the mountains. Okay, so you are supposed to write down vocabulary words in your English CW and the warm up એટલે કે જે છે એ તો તમારી ટેક્સ્ટ બુકમાં જ તમારે કરવાનું છે. So I hope that this session is clear to you. If you have any doubt in any word or any kind of explanation, you can contact me on school's phone. I would be answering as soon as possible. Okay, so do not hesitate, એટલે કે અચકાતા નહીં, જરાય પૂછતા. Do ask if you have any kind of doubt. Call me and I would be answering you as soon as possible. Okay, so this was all for today's session. See you the next time. Bye. Take care.